મિત્રો વાડીએ તો હે ને આપણે આ એક થોડું ખાલી વાવવાનું બાકી છે. આમાં મિત્રો આપણે આ મિત્રો ઘડિયાળમાં હોય ત્યાં કઈ ડાયરો હું રામ તમને બધાને જય શ્રી રામ કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ મિત્રો. તો આજે તારીખ 2 જુલાઈ ને કાલે વિડીયો મૂક્યો તો આપણે આખો દિવસ વરસાદ રહ્યો હતો એ પછી સાંજે બંધ થયો અને રાતે 3 વાગ્યાથી વરસાદ સવાર સુધી પડ્યો અને અમારે અહીંયા લોઠા વાવણા થઈ ગયા છે 2 જુલાઈ. હજી ખેતરમાં પાણી ભર્યા છે, પહેલાં હાલ્યા જતા હતા પણ અત્યારે સમય થયો છે 11:30. હજી ખેતરમાં પાણી દેખાય છે, હું તમને બતાવવા. બાજુ ઓરવેલ મગફળિયું છે, આ બાજુ અમુક પડા હજી બાકી છે વાવવાના, એમાં પાણી ભર્યા છે, તમે જોઈ શકો છો. બાકી આ અમારું રૂડું રૂપાળું ગામ ખોખરડા. સામે નેજો દેખાતો હશે, રામદેવ પીર મંદિર, રામાપીરના સાનિધ્યમાં કુદરતના ખોળે રમતું ગામ એટલે ખોખરડા. કુદરતના ખોળે રમતું ગામ એટલે મિત્રો અમારા અહીંયા મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે મોસ્ટ ઓફલી. એટલે મિત્રો અમારે ખૂબ સારા પ્રમાણમાં સારો વરસાદ 2 તારીખનો પડી ગયો છે. તમારી સાઈડ કેવો વરસાદ છે કોમેન્ટ કરો ખાસ. અને કાલે વિડીયો મૂકેલ છે એમાં જે મિત્રોની કોમેન્ટ આવી છે એનો જવાબ આપણે હમણાં વિડીયોમાં આપવાના છીએ, અને ખાસ કોમેન્ટ કરો મિત્રો. હવે વાવણા 2-3 દિવસ કાં પછી આજ બપોર પછીથી વરસાદ ન આવે તો કાલ બપોર પછી વાવણા અમુક પડાવમાં શક્ય છે. એટલે શું કહેવાય કે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા મેઘરાજા મોડા આવ્યા પણ સારા આવી ગયા. અને તમે પણ કોમેન્ટ કરો ખાસ. અને આગળ બેકગ્રાઉન્ડમાં તમે અવાજ સાંભળતા છીએ. કાલે આપણે વિડીયો મૂક્યો હતો એમાં દુહા ગાતા હતા, અસારું ચારમ મેઘ મલારંબલી બહારમ. એક લાઈન રહી ગઈ હતી, એ લાઈન પૂરી પાડી દીધી છે, દા દૂર પુકારમ, દેઠકા બોલે છે. એટલે વિડીયો બન્યા રહેજો ને. હા મિત્રો ખાસ અમારી પાસે તો આવા ખેતીવાડી અને ફાર્મિંગના વિડીયો હોય, સારા લાગે મિત્રો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં જૂના મિત્રોની બધાની કોમેન્ટ વાંચવાની છે એ પહેલાં આપણો વ્લોગ કરીએ રન. બાકી ઘરે તો મિત્રો જય શ્રી કૃષ્ણ મોટેથી બોલો. આમાં હે ને તમારો અવાજ નથી આવતો. પછી બધા કોમેન્ટ એમ કરે છે કે મેડમ કેમ બોલતા નથી. બોલે તો ખરા પણ અમારી પાસે માઇક નથી ને એટલે એના હિસાબે અવાજ નથી બરોબર સંભળાતો. અત્યારમાં મેદાનમાં આવી ગયા છે મરચાં ટમેટા લીંબુ ને દાળ ભાતનો પ્રોગ્રામ એવું દેખાય છે કે ના નથી. સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે અમારે છે સાંજે ભજીયાનો પ્રોગ્રામ. કારણ કે આવો વરસાદ વર્યો હોય ધરાર મન થઈ જાય કા. હા ભજીયા તો બનવા જ જોઈએ ને. અને એ સપોર્ટિંગ રોલમાં કાજલની સાસુમાં જય શ્રી કૃષ્ણ, ધાણા ભાજી લસણ એ બધું સાયકલ ગોઠવાયેલી હોય. લસણ ખોલવાનું, દાણા ભાજી થોડા ઘઉં હમા કરવાના, એવું બધું ટેકો થઈ ગઈ. અત્યારે બપોરામાં શું છે સેવ ટમેટા. અને હજી નાઇટ ડ્રેસમાં કેમ સવારમાં વરસાદ હતો ને તો આપણે તો બેનમાં હતા એટલે કાંઈ ખબર નથી. ફરી સાફ થઈ ગયું એવું દેખાય છે.
ફરી ધોઈ છીએ. ચાલુ વરસાદ એવું બધા ભગવાને ધોઈ દીધું, પણ શું છે કે આ શરૂઆત પહેરે પહેરું એ કામ નીકળી જાય, પહેલું પડી જાય, પાંદડા આ તેમ બધું નીકળી જાય. વ્લોગમાં બની રહ્યો. હમણાં કોમેન્ટો વાંચવાની છે અને વાડીએ જઈએ કેવાક પાણી ભરાણા અને વરસાદ પછીનો માહોલ આપણી મગફળીનો કેવો હોય તે જોઈએ. બધું વ્લોગમાં બની રહેજો. મિત્રો આપણે જતા હતા વાડીએ ને મેઘરાજા ચાલુ થયા છે પાછા ધીરે ધારે. અત્યારમાં આ કામકાજ કરી નાખ્યું આપણે. થોડીક વાસટ આવતી હતી ધારિયામાં એટલે આડીહો બાંધી દીધો, ટ્રેક્ટર ઢાંકી દીધું. ટ્રેક્ટર વાડીએ જગ્યા રહી જાય પણ થોડો ઘણો માલ સામાન ફેરવવાનો છે એને હિસાબે ફરિયામાં પડ્યું છે. તો પહેલાં આપણે કામ જે કોમેન્ટોનું હતું આપણા સબસ્ક્રાઈબરોની એ કોમેન્ટો વાંચી લઈએ. અને હા મિત્રો, નવા મિત્રો જોડાય તો તમે પણ કોમેન્ટ કરો ખાસ, એટલે તમારી કોમેન્ટ પણ વાંચતા થઈ જાય. તો કોમેન્ટો વાંચીએ છીએ આપણે. મોબાઈલ છે શ્રીમતી અને એ માથે ઊભા અને બજારેથી ચવાણાનો ઓર્ડર આવી ગયો છે. સેવ ટમેટાના શાકમાં નાખવું છે. હું તો કંઈક નવું અપડેટ લઈને આવી. સાંજે ભરેલ મરચાના ભજીયા એમાં નાખું. બરાબર, હાલો તો હું જરાક આ કોમેન્ટો વાંચી લઉં. તો બધાની કોમેન્ટ વાંચીએ છીએ. વિમલભાઈની કોમેન્ટ આવી ગઈ છે, જૂના સબસ્ક્રાઈબર છે. વાહ, હું રામ ને તમને બધાને સીતારામ. ખૂબ સરસ રામભાઈ, વરસાદ આવી ગયો હો, ખેડૂત ખુશખુશાલ થઈ ગયા છે. હા મિત્રો, વરસાદ ખૂબ સારા પ્રમાણમાં પડ્યો છે. લોઠી વાવણી થઈ ગઈ છે. લોઠી વાવણી થઈ જાય એટલે ઉપાધિ નોરીએ ખેડૂત મન મૂકી અને બી નાખી શકે, કારણ કે બધું ઉગી જવાનું છે. અતકૈસુર રહીએ તો ડર લાગે એટલે ઘણા પ્રશ્નો થતા હોય મિત્રો. અને વિમલભાઈ ખૂબ ખૂબ આભાર. આ વિડીયો શેર કરજો ભાઈ ખાસ. અને બીજા ભાઈ છે દિનેશ આહિર. રામભાઈ, વરસાદ આવ્યા પછીની ખુશી તો કંઈક અલગ જ હોય છે જગતના તાત માટે. તમારી વાતથી સાવ એગ્રી છું. આનાથી વધારે વિશેષ ખુશી કોઈ ન હોઈ શકે, કારણ કે આ કામ એવું છે ને, અન્નદાતા આપણે એમને નથી કહેવાતા. આ કામનો હરખ કંઈક અલગ જ હોય છે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. વિડીયો શેર કરતા રહેજો ભાઈ. પછી USKM 1874 બેન છે લગભગ. તો સરસ વરસાદ આવ્યો, ખૂબ આનંદ થયો. ઘણા દિવસે જોયા વિડીયો. ખુશાલી સાથે લીલાછમ ખેતર જોવાની ખુશી મળી. હા, ખૂબ ખૂબ આભાર તમારો. લીલાછમ ખેતરું થાય તો એક મનમાં કંઈક આનંદ અલગ પ્રકારનો જ હોય છે. એટલે ખૂબ ખૂબ આભાર. શેર કરતા રહેજો વિડીયો. પછી નરપતસિંહ જાડેજા, જાડેજા, જય માતાજી રામભાઈ, જય શ્રી કૃષ્ણ. નરપતસિંહ જાડેજા, જય માતાજી ભાઈ અને જય શ્રી કૃષ્ણ. નરપતભાઈ, આવો સપોર્ટ આપતા રહેજો. બને તો વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, એટલું ખાસ કરજો. અને મેઘરાજા આગળ કહેતો હતો ને કે મંડાણ થયું છે ને ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે. ઝરમર મેઘા વરસે છે અત્યારે. હવે કોમેન્ટો વાંચી લઈ, નકર છે ને પાછું ઓછા. પાછા જય જવાન જય કિસાન. USKM 1874 સરસ વિડીયો, ખૂબ ખૂબ આભાર. પછી ગુણવંતભાઈ, દરેક વિડીયોમાં કોમેન્ટ હોય છે. રામ સીતારામ. આજે વરસાદ જોઈને ઘણો જ આનંદ થયો. હવે ઘરમાં છત્રી દેખાણી હો રામભાઈ. હવે કીધું હતું ઈ છત્રી સાપ પેંડા પાક્કા ને. એમાં શું છે, આ અમારા જૂના સબસ્ક્રાઈબર છે ગુણવંતભાઈ. જે તે વખતે અમે લાઈવ કર્યું હતું, ગીર ગાયના દૂધના પેડા બનાવતા હતા. ત્યારે આપણે જો આ ઢારિયામાં જ બનાવતા હતા. અને આડીહો કાંઈ હતો નહીં ને વાસટ આવતી હતી ને પેડા બનતા હતા. છત્રી આડી રાખવી પડી હતી. એટલે ત્યારની વાત કરે છે. ત્યારે એને કીધું હતું કે હું છત્રી સાહેબ પેંડા બનાવો છો કે હું. ખૂબ ખૂબ આભાર. વિડીયો શેર કરતા રહેજો ગુણવંતભાઈ. ગામડીઓ, વાહ ખૂબ સરસ. ગામડીઓ યુટ્યુબ ચેનલ છે.
આપણા મિત્ર છે અને ખૂબ સારા વિડીયો પશુપાલનના બનાવે છે. એનો દરેક વિડીયોમાં અમારા ટેકો હોય છે. આવો ટેકો આપતા રહેજો ભાઈ. પછી સાવરિયા સતીશ, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન ભાઈ. અને વરસાદ ધીમી ધારાવે સ્પીડ પકડી છે પાછી. પરેશભાઈ બારડ, જય દ્વારકાધીશ પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. શેર કરતા રહેજો મિત્રો. પછી મેઘરાજસિંહ જાડેજા, એની સેલિબ્રેશનનું ઇમોજી મોકલી છે. ખૂબ ખૂબ આભાર તમારો પણ. ભીખાભાઈ ડોબરિયા, જય માતાજી. રામભાઈ USA કેલિફોર્નિયા, સોરી, ખૂબ ખૂબ આભાર. USAથી ઘણા મિત્રો આપણા વિડીયો જુએ છે, તો એ બધા મિત્રોનો હંમેશા સપોર્ટ રહ્યો છે. ને થોડોક મિત્રો USAથી, કેનેડાથી, કેલિફોર્નિયાથી જ્યાંથી જોતા હોય ત્યાંથી ખાસ થોડુંક ન્યાના ગ્રુપમાં શેર કરજો. અને બને ત્યાંથી ન્યા શેર થાય ને એનો લાભ અમને થોડોક વધારે મળતો હોય, એટલે એટલું કરજો મિત્રો. ખૂબ ખૂબ આભાર ભીખાભાઈ. કાવા વજર રામ રામ કહે છે. પછી ચંદુ સિંગાળા રામ રામ કહે છે ભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી દિનેશ ધાનાણી, હંમેશા દરેક વિડીયોમાં કોમેન્ટ હોય છે ને કોમેન્ટ એ જ હોય છે. જય રામાપીર, જય રામાપીર ભાઈ, ખૂબ ખૂબ આભાર. ભીખાભાઈ પટેલ પાછી કોમેન્ટ આવી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. કાનભાઈ બેડાની પણ દરેક વિડીયોમાં કોમેન્ટ હોય, જય દ્વારકાધીશ ભાઈ. ભરતભાઈ પટેલ પાછા USAથી આપણા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી ગઈ છે. ખૂબ ખૂબ આભાર USAથી એટલો સપોર્ટ આપવા બદલ. અને થોડોક સપોર્ટ હજી પણ આપી દેજો, ત્યાંના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. જાડેજા વિશ્વરાજસિંહ, રામભાઈ ક્યુ ગામ, નવા મિત્રો છો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ગામ અમારું ખોખરડા છે, જુનાગઢ જિલ્લો છે. અને તાલુકો પણ પૂછ્યો છે ભાઈએ, તાલુકો વંથલી થાય ભાઈ. પછી કરીમ વાલજીભાઈ, વિડીયો બંધ ના કરો. ખૂબ ખૂબ આભાર તમારો કોમેન્ટ બદલ. પણ વિડીયો એટલા માટે બંધ હતા, આગળના કાલના વિડીયોમાં આપણે વાતચીત કરી લીધી છે કે ભાઈ કામકાજ એવું હાલતું હતું, એના હિસાબે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા. પણ હવે આપણું કામકાજ બધું રાય હેતરાહે થઈ ગયું છે, એટલે હવે વિડીયો ડેઈલી આવશે. અને એમાં શું છે, આ વાંચવામાં તકલીફ થાય છે કે આગળનો કાચ છે ને ડેમેજ થઈ ગયો છે. ડિસ્પ્લે ડેમેજ નથી પણ કાચ ડેમેજ છે, અને એના હિસાબે વાંચવામાં તકલીફ થાય છે. પડિયા ગોપાલભાઈ છે, એની ઇમોજી મોકલી છે સેલિબ્રેશનની. ખૂબ ખૂબ આભાર. હજી મિત્રો હવે કંઈક કોમેન્ટ રહી છે આપણા મિત્રોની, અને કોઈ પણની કોમેન્ટ રહી ગઈ હોય તો ભૂલચૂક માફ. બને ત્યાં સુધી આગલા વિડીયોમાં આપણે સમાવેશ કરી લેશું. અને બાકી વિડીયોમાં બન્યા રહ્યો. વરસાદ રહી ગયો, વાડીએ જઈએ અને જોઈએ બધું કુદરતી વાતાવરણ ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા હજી કાલે કામ હાલતું હતું ને શેનો મુખવાસ, કટકીનો મુખવાસ તૈયાર થઈ ગયો કે બાકી છે? હજી શેકવાનો હે, બફાણો હે, ઘીમાં શેકવાનો હોય. આ મુખવાસ ઘીમાં શેકા હે, પછી બરણીમાં ભરા હે. તો હાલો આપણે હવે વર્લ્ડનો નંબર 1 બિઝનેસ એટલે કે ખેતીવાડી.com વાડી તરફ. મિત્રો વાડીએ તો હે ને આપણે આ એક પડું જ ખાલી વાવવાનું બાકી હતું. આમાં સવારે તો પાણી છે ને અડધા ખેતર ઉપર હતું, ધીરે ધીરે એ હવે બાયણે નીકળી ગયું છે. પણ શું કહેવાય કે 15 દી મોડું થયું પણ વાવણી લોઠી થઈ. હવે હે ને ઉપાધિ ના રહીએ ખેડૂતોને. આ રીતની વાવણી થઈ ગઈ હોય ને તો
એટલે આ એક પડું વાવવાનું હોય ને, બાકી વિડીયો બની રહ્યું આપણે જઈએ જ્યાં મગફળી વવાઈ ગઈ છે એ પડાવ. તો મિત્રો આપણે આપણા મેઇન ખેતરે પછાટે આવી ગયા છે, જ્યાં પાણી વરોવરે આવતું હોય ને ત્યાં ધીરે ધીરે અહીંથી પણ પાણી નીકળે. સવારે તો જોરદાર પાણી નીકળતું હતું અહીંથી. અને આ આપણી 22 નંબર મગફળી છે. આ થોડીક પાસોતરી છે, એનાથી આગળ છે એ થોડીક આગોતરી છે ને એવું છે. અને કાંઈક આવો વરસાદ રહ્યો છે તમારી સાઈડ કેવો રહ્યો એ જરાક કોમેન્ટ કરો. આ 2 જુલાઈનો વરસાદ છે રાતનો. આ મગફળી આપણી આગોતરી 22 નંબર છે. આમાં ફર્સ્ટ ક્લાસના પીળા 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 ફૂલ દેખાય છે. અને આપણે હતા વાં પસાટે, અને પાછા મેઘરાજા થઈ ગયા છે ચાલુ. અને હવે અમારું કામકાજ છે ને વાવવાનું છે બકાલું, કારણ કે બકાલું આપણે પહેલાંય વાવી શકીએ, પણ વરસાદ વરસે ને પછી બકાલું વાવીએ ને તો સારું એમ. ભીંડા ને ગુવાર ને તુવેરની હાઈર કરવાની છે, ને તુરિયા ને ગલકા ને કારેલા ને જે થાય એ બધું વરસાદનું બકાલું વાવવાનું છે. અને અહીંયા આપણે 2.5 વીઘા વાવેલું છે એ જોઈએ. તો મિત્રો આ 2.5 વીઘાના પડામાં પણ આપણે 22 નંબર મગફળી વાવી છે. અને આમાં આપણે વીઘે આમ ગણીએ તો 2.5 વીઘામાં 3.5 મણ બીજ વાવ્યું છે. ફર્સ્ટ ક્લાસ ઉગાવો સારો રહ્યો છે, કારણ કે આ પડું થોડુંક ટાસોડ, અને એક ગયા વર્ષે ને એના આગલા વર્ષે આમાં ટાઈસ ભરી હતી, અને પડું બહુ સારું છે. બાકી આવી ગયા વાડીએ. વાડીએ તો બધો ડાયરો અત્યારમાં આરામમાં છે. ગોવિંદભાઈ દાંતણિયા પડ્યા હે લીમડાના, કઈ દેખાતા નથી આમાં. તમને પૂતા હે, આરામમાં હે. બપોરા થઈ ગયા, કરી લીધા, મોબાઈલ જુએ છે. અને અમારો વિજલો કાલે ગીત ગાતો તો, આજ કેવું ગાય? એકાદું ગાઈ દે, હરમાય છે. અને બાકી હાઈતી બાઈતીને છૂટી ગયા હે. ટ્રેક્ટર વયું ગયા ધારિયામાં, ટેલર કરી નાખ્યું છે ઊંચું. હવે એ બધું છે ને ધીરે ધીરે બધી જગ્યા કરીને છે ને ધારિયામાં બધું ગોઠવાનું છે. હાલો તમને હું છે ને વ્યૂ બતાવવા અગાસી ઉપર ચડી. આ રોડ છે ને મિત્રો વંથલીથી મેંદડા, મેંદડાથી સાસણ એ રોડ છે. બાકી છે ને જમાવટ. એટલે કાંઈક આવું કામકાજ ચાલે છે મિત્રો. તમે વરસાદની ખાસ કોમેન્ટ કરજો, એટલે કાલે અમે વાંચીને બધા ખેડૂતોને કહી શકીએ કે વરસાદ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં નથી, ક્યાં ક્યાં વાવણી થઈ ગઈ છે. અને બાકી અમારા કામકાજમાં તો ખેતરો બધા ચોખ્ખા છે, નિંદામણ થઈ ગયું છે, હાઈતી હાલી ગયા છે. હવે બકાલાની વાત કરી, બકાલું દવા છાંટવાનું ને એવું બધું છે ને, પછી પાછી વરફ થાય હાઈતી ફેરવશું, વાવશું. ગોવિંદભાઈ બકાલું વાવી દેવું ને? 2 વાવી દીધા. ક્યાંક ભીંડા ને ગવાર, તુરિયા ને કારેલા છે બિયારણ કે? ગુવાર ને ભીંડાનું બિયારણ તો પૂરું પડ્યું, પણ હવે ગલકા ને તુરિયા ને એવું બધું લઈ આવવાનું. બાકી પોગી ગયા પાછા ઘરે આટા ફેરા કરીને. હવે તો નવીરા હાવ, કંઈ કામકાજ નહીં. વરાપ થાય એટલે વાવવાનું છે. બપોરા કરી અને હજી એક વાપરું પડું બાકી છે વાવેલું, ત્યાં પણ મગફળી જોવા જાઉં. બ્લોગમાં બન્યા રહેજો ખાસ મિત્રો. અમારે મરચા તો જનરલી કમ્પલસરી છે કે 2 મરચા વિના. બાકી સેવ ટમેટાનું શાક થઈ ગયું ને લોટ બંધાઈ ગયો છે. તો હાલો ડાયરો બધો બપોરા કરવા. મિત્રો ઘડિયાળમાં વાગ્યા 3 અને આવ્યો છે અનરાધાર મેઘ, જોરદાર વરસે છે.
મિત્રો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે ને અત્યારે 3:45 થયા, હજી પણ આ રીતે ધીરી ધારે એકદમ વરસાદ ચાલુ છે. ઘડિયાળમાં વાગ્યા અત્યારે 4:45 ને વરસાદ હજી એમને ઈ ધારે વરસે છે. અને અહીંયા નીંદર બિંદર કમ્પ્લીટ કરીને આવી ગયા છે પાછા મેદાનમાં, એના મેદાનમાં રસોડાના. છોકરાઓ આવે ને એના માટેનો રોંઢડી નાસ્તો તૈયાર થઈ જાય. હા, અને બાકી આજે વરગવાનું છે રસોઈમાં. એટલે ખાલી ભજીયા જ છે કે ચૂરમાના લાડવા અને મેથીના ગોટા. છોકરો આવે ત્યાં સુધી બ્લોગ ખેંચવો હતો પણ હવે બહુ લાંબો થઈ જાય. મળશું નેક્સ્ટ બ્લોગમાં. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.